સૌથી મોટો તહેવાર એટલે દિવાળી પર્વ, જેની સૌ કોઈ રંગેચંગે ઉજવણી કરતા હોય છે, પરંતુ આ વખતે જિલ્લા વહીવટી તંત્રએ અનોખી દિવાળીની ઉજવણી કરી છે। સોમાસર ગામ પાસે આવેલ નિરાત ઘરમાં 80થી વધુ નિરાધાર અને મોટી ઉંમરના વૃદ્ધો આશરો લઈ રહ્યા છે। એ તમામ લોકો સાથે દિવાળીની ઉજવણી કલેક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને ડીડીઓ KS યાજ્ઞિકે કરી હતી। સુરેન્દ્રનગરથી મૂડી રોડ પર આવેલ અનુબંધ સંસ્થા એટલે નિરાત ઘર, જે એના સંચાલક નિરૂપાબેન શાહ અને ટ્રસ્ટી પરેશભાઈ ડોડિયા સંભાળી રહ્યા છે। આ સંસ્થામાં ગુજરાત સહિત અન્ય સ્ટેટના લોકો જેનો કોઈ કામથી ગુજરાત આવ્યા અને અકસ્માત થયો, રાજકોટ સિવિલમાં સારવાર લીધી અને એમનો કોઈ પણ ધણી ન આવતા આ લોકોને આશરો આ સંસ્થા આપે છે, જેમાં મંદબુદ્ધિ નિરાધાર બીમાર રોડે રખડતા હોય તેમને આશરો આપ્યો હતો। આવા 80થી વધુ વૃદ્ધો અને માતાઓ આશરો લઈ રહ્યા છે, જેમની સાથે જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ દિવાળીની ઉજવણી કરી હતી। સંસ્થાના વિદ્યાર્થીઓ અને નિરાધાર લોકોએ મેદાનમાં સુંદર રંગોળી અને દીવડાઓ પ્રગટાવ્યા હતા। આ તમામ વિદ્યાર્થીઓ નિરાધાર સાથે ફટાકડા ફોડીને એમનું મોઢું મીઠું કરાવીને તંત્ર દ્વારા ઉજવણી કરવામાં આવી। પોતાની સાથે આવેલા મહેમાનોનું ઢોલ નગારા અને ફૂલોની વર્ષા કરીને સ્વાગત કર્યું અને આ તંત્રનો આભાર વ્યક્ત કર્યો। મારું કોઈ નથી અને આપ અમારી સાથે દિવાળીની ઉજવણી કરવા આવ્યા, આ દિવસ અમારા માટે યાદગાર રહેશે। દિવાળીના પર્વ નિમિત્તે નિરાત ઘર સંસ્થાની જે મુલાકાત લેવામાં આવી, જે નિરાધાર લોકો છે એને અહીંયા સારી રીતે રાખવા, એની સેવા કરવાનું આજે સંસ્થા કામ કરી રહી છે। ખરેખર અદ્ભુત કામગીરી છે, ખૂબ સરસ કામગીરી છે। દિવાળીનો તહેવાર એમની સાથે મનાવવા માંડ્યો, આજે ઉજવવામાં આવ્યો છે। સાથે ડીડીઓ શ્રી પણ સાથે હતા। ખૂબ આત્મીયતાની લાગણી સાથે ખરેખર સંસ્થા અને ખૂબ ખૂબ હું અભિનંદન આપવા માગું છું। અને આ દિવાળીના પર્વ નિમિત્તે અહીંયા જે તમામ સેવા કરતા લોકો અને જે અહીંયા નિરાધાર લોકો રહી રહ્યા છે એમને દિવાળીની શુભેચ્છાઓની સાથે ભગવાન એમને સ્વસ્થ રાખે, તંદુરસ્ત રાખે અને ખુશ રાખે એવી એ પ્રભુને પ્રાર્થના। આજે નિરાત ઘર સંસ્થામાં અહીં જે નિરાધાર માનવીઓ રહી રહ્યા છે એમની સાથે દિવાળીનું પર્વ ઉજવવાનો મોકો મળ્યો છે, એ બદલ હું મારી જાતને ખરેખર સદભાગ્યપૂર્ણ સમજું છું। અને આ સંસ્થા જે કાર્ય કરી રહી છે એ કાર્યને ખરેખર હું બિરદાવું છું। અને દિવાળીનું આ પર્વ આ નિરાધાર અને જે આવા લોકો છે એમના જીવનમાં ખરેખર આરોગ્ય લાવે અને એમને સુખ શાંતિ મળે એવી હું પ્રભુ પાસે પ્રાર્થના કરું છું। રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા, સુરેન્દ્રનગર।